રાજકોટ મનપાની વધુ એક અણઆવડતનો નમૂનો સામે આવ્યો છે અને હોમી દસ્તુર માર્ગ પર બનેલા નવા અંડરપાસનું લોકાર્પણ થાય તે પહેલા જ વિવાદમાં આવી ગયો છે। અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ અંડરપાસમાં પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ પાણી નિકાલ વ્યવસ્થા જ ભૂલાઈ ગઈ હોવાના આક્ષેપ કર્યા છે। આ અંગે મનપાના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલે કહ્યું છે કે અંડરપાસનું કામ મનપાએ રેલવે તંત્રને સોંપ્યું છે। હજુ તંત્રને કામ પૂર્ણ કરી સોંપવામાં આવ્યું નથી। ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે આ નાલાની વ્યવસ્થા કરી છે। પણ અહીંયા સ્ટ્રોંગ રૂમ જે પાણીના નિકાલ માટે પાણીની મોટર હોવી જોઈએ એ એન્જિનિયરોની ભૂલ છે અને એના હિસાબે આ નાલું અત્યારે બંધ છે કે આ નાલાની અત્યારે ચાલુ કરી શકે એવી પરિસ્થિતિ નથી। પણ આ ખરેખર ભ્રષ્ટાચાર ગણો કે ભૂલ અને આપણા આવા તજજ્ઞ એન્જિનિયરો હોય અને આવી ભૂલ થાય તો એ યોગ્ય ન કહેવાય, આને સસ્પેન્ડ કરવા જોઈએ અને ઘર ભેગા કરવા જોઈએ। વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ અંડરબ્રિજ બંધ કરવો પડે, વધુ વરસાદ પાણી ભરાય તો, કારણ કે એમાં મોટર ના હોય, પમ્પિંગ ના હોય। પણ ઓવરઓલ તમે જોઈએ તો અમે આજે જોઈ લીધું છે એનું ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એઝ અર્લી એઝ પોસિબલ અમે લગત સિટી એન્જિનિયરને પણ સૂચના આપી છે કે અમારી આગળ આખો અહેવાલ રજૂ કરવામાં આવે કે ભાઈ શું થઈ શકે એમ છે। પણ એઝ સચ એવડો મોટો ઇસ્યુ એઝ ઓન નાઉ નથી। રાજકોટ મહાનગરપાલિકાની બુદ્ધિનું એક મોટું પ્રદર્શન સામે આવ્યું છે। રાજકોટ શહેરના જે છે એ અમીન માર્ગ નજીક આવેલું આ જે નાલું બનાવવામાં આવ્યું છે, 4 કરોડ રૂપિયાના ખર્ચે આ જે છે એ અંડરપાસ તૈયાર કરવામાં આવ્યું છે। જો કે અંડરપાસ તૈયાર કરતી સમયે જે છે અંડર વોટર જે સિસ્ટમ હોવી જોઈએ તે નાખવાનું ક્યાંક લઈ ગયું હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે અને એમના કારણે જ જે છે અત્યારે આ નાલું તૈયાર થઈ ગયું હોવા છતાં પણ એમનું લોકાર્પણ નથી થયું। ખાસ કરીને એસ્ટ્રોન વિસ્તારમાં જે છે એ આ નાલું આવેલું છે અને ખાસ કરીને જે ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે જે છે આ નાલું બનાવવામાં આવ્યું હતું। 4 કરોડ રૂપિયા જેટલો ખર્ચ જે છે આ નાલા પાછળ કરવામાં આવ્યો હતો। જો કે અહીંયા ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની જે બેદરકારી છે તેમના કારણે હાલ આ નાલું બની ગયા હોવા છતાં પણ તેમનો ઉપયોગ લોકો નથી કરી શકતા। હાલ જે છે આ નાલું છે તે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે, ત્યારે આને મહાનગરપાલિકાની બેદરકારી ગણવી કે મૂર્ખાઈ તે પણ સૌથી મોટો સવાલ છે। અમદાવાદમાં 23 જૂનથી યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા, ત્યારે 23 જૂનથી 3 જુલાઈ સુધી પૂરક પરીક્ષા યોજાશે। પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। અમદાવાદમાં 51 જેટલા બિલ્ડિંગોમાં લેવાશે પરીક્ષા, તો 18,000થી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે। ધોરણ 10ના 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12માં 7,727 વિદ્યાર્થીઓ નોંધાયા છે। વિજ્ઞાન પ્રવાહમાં 2,689 વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકશે। અમદાવાદ ગ્રામ્યના 8,500 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે। ગુજરાત બોર્ડ દ્વારા આગામી પૂરક પરીક્ષા 23 તારીખથી 3 જુલાઈ સુધી ચાલવાની છે। આ પૂરક પરીક્ષામાં અમદાવાદની અંદર 51 બિલ્ડિંગની અંદર પરીક્ષા લેવામાં આવનાર છે। તમામ બિલ્ડિંગની અંદર જે કેન્દ્ર સંચાલકો હોય, સ્ટાફની નિમણૂક હોય એ પૂર્ણ કરવામાં આવેલું છે। અમદાવાદની અંદર 51 જેટલા બિલ્ડિંગની અંદર પરીક્ષા લેવામાં આવનાર છે અને એમાં કુલ 18,172 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નોંધાયા છે। એમાં ધોરણ 10ની અંદર 10,445 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ 12માં 7,727 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે। વિજ્ઞાન પ્રવાહમાં 2,689 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે। મુંબઈ લોકલ ટ્રેનમાં મારામારીની ઘટના બની છે। મહિલાઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે મારામારી થઈ। કલ્યાણથી મુંબઈ જતી ટ્રેનમાં મારામારી ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે અને તે અંગેનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે। તો મુંબઈનો આ સમગ્ર મામલો કે જ્યાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી, ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત પણ થઈ છે, તે અંગેનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। તો મુંબઈની લોકલ ટ્રેનની આ ઘટના સામે આવી છે કે જ્યાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી। મહિલાઓ વચ્ચે મારામારીનો જે આ વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે। તો કલ્યાણથી મુંબઈ તરફ આ ટ્રેન જઈ રહી હતી અને તે દરમિયાન મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી અને ત્યારબાદ જે વિડીયો છે તે પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીક્યા હોવાની ઘટના સામે આવી છે। માંજલપુર વિસ્તારની શાળાની ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીએ ફરીથી સમજાવવાનું કહેતા માર માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। વાલીને જાણ થતાં શાળામાં જઈ
હોબાળો મચાવ્યો હતો તો વાલી અને શિક્ષકની તકરાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થી દ્વારા ફરીથી સમજાવવાનું કહેતા તેને મારવામાં આવ્યો હોય તે પ્રકારનો આક્ષેપ થઈ રહ્યો છે અને તે અંગેનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે। વરસાદ વચ્ચે નીકળી અંતિમ યાત્રા તો તાડપત્રી અને પતરાના સહારે અંતિમ વિધિ કરવામાં આવી। કપરાડાના કેડધા બારપુડા ગામની આ ઘટના સામે આવી છે। પાકું સ્મશાન ન હોવાથી ભારે હાલાકી પડી રહી છે। તો વરસાદ વચ્ચે અંતિમ ક્રિયા કરવા માટે લોકો મજબૂર બન્યા છે। 2 કિલોમીટર સુધી ચાલીને દૂર જવું પડ્યું। લોકો લાકડા અને ટાયર લઈને જવા મજબૂર બન્યા છે। તો વલસાડની આ ઘટના સામે આવી છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ઠેર ઠેર જે પાણી છે તે ભરાઈ ગયા છે અને આ બધાની વચ્ચે અંતિમ યાત્રા કરવામાં આવતી હોય છે અને તાડપત્રી તેમજ પતરાનો ઉપયોગ કરીને ત્યારબાદ વિધિ કરવામાં આવી। આ તરફ છોટાઉદેપુરની વાત કરીએ તો કાચા રસ્તાના કારણે ફરી હાલાકીના દ્રશ્યો સર્જાયા છે। સગર્ભાને ફરી એક વખત જોડીમાં લઈ જવામાં આવી છે। કાચા રસ્તાને કારણે સ્થાનિકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવે છે। તો નસવાડીના ખેંદા ગામના દ્રશ્યો સામે આવ્યા છે। કાચા રસ્તાને કારણે ગામ સુધી વાહન ન પહોંચ્યું અને તેના કારણે જે ગામના લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આ તમામ જે તસવીરો સામે આવી રહી છે તેને લઈને જે તંત્ર તરફથી જે કામગીરી થવી જોઈએ તેના પર અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ગીર સોમનાથ, ભાવનગર તેમજ વલસાડની એ તસવીરો અને છોટાઉદેપુરની એ ઘટના। છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો સગર્ભા જે મહિલા છે તેને બહાર લઈ જવા માટે જોડીનો ઉપયોગ કરીને ટીંગાટોળી કરીને તેને જે સારવાર અર્થે ખસેડવામાં આવે છે। બીજી તરફ આજે 3 તસવીરો છે વલસાડ, ભાવનગર અને ગીર સોમનાથ, જ્યાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળતા અંતિમ યાત્રા ઘૂંટણસમા પાણીમાંથી કાઢવી પડી હતી। મોતનો મલાજો ન જળવાયો અને ઘૂંટણસમા પાણીમાં નીકળી છે અંતિમ યાત્રા। ભાલ પંથકના માઢિયા ગામનો આ વિડીયો વાયરલ થયો છે। ભારે વરસાદથી પંથકમાં ફરી વળ્યા હતા પાણી, તો અંતિમ યાત્રાનો વિડીયો કેમેરામાં કેદ થયો છે અને મોતનો મલાજો પણ ન જળવાયો હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સર્જાઈ છે। સતત વરસાદ વરસવાને કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે ઘૂંટણસમા પાણીમાં જ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। વિકાસની વાતો વચ્ચે ઉના ગ્રામ્યનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। ઉનાના જાખરવાડા ગામે દર્દીને ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યો હતો। ગામના ખરાબ રસ્તાના કારણે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી ન શકી અને 108ને બોલાવવામાં આવી તો ખરી, પરંતુ એમ્બ્યુલન્સ અડધો કિલોમીટર દૂર રોકાઈ ગઈ હતી। રસ્તો ખરાબ હોવાને કારણે આ જે એમ્બ્યુલન્સ છે તે પહોંચી ન શકી અને રસ્તામાં જ રોકાઈ ગઈ હતી। તો આખરે દર્દીના સગાઓ દ્વારા ટીંગાટોળી કરી ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી આ દર્દીને પહોંચાડવામાં આવ્યા હતા। રસ્તાને લઈ ગામના લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નક્કર કામગીરી ન થતા દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે એક તરફ વિકાસની વાતો થાય છે તો બીજી તરફ વિકાસની વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે। તો જાખરવાડા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં દર્દીને ટીંગાટોળી કરીને બહાર લઈ જવામાં આવે છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, રસ્તાની જે કામગીરી થવી જોઈએ તે થતી નથી અને તેના કારણે ગામના જે લોકો છે તે હેરાન થઈ રહ્યા છે। જી બિલકુલ, ખાસ કરીને આ જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જાખરવાડા ગામનો છે। જાખરવાડા ગામે આ સમસ્યા છે તે વર્ષોની સમસ્યા છે, કારણ કે ગામ લોકો અને સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસું જ્યારે આવતું હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે। જોકે તેમ છતાં ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ આ રસ્તો છે તેમને ક્યાંક ને ક્યાંક બનાવવામાં નથી આવી રહ્યો ને તેમને કારણે આ જે દર્દીઓ હોય છે, જ્યારે ચોમાસાનો માહોલ હોય છે ત્યારે ચોમાસામાં ખાસ કરીને દર્દીઓ છે તેમજ સગર્ભા જે મહિલાઓ હોય છે તેમને હોસ્પિટલ લઈ જવા માટે મોટી મુશ્કેલી છે તેમનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને। અને તે જ પ્રકારના દ્રશ્યો હમણાંના 2 દિવસ પહેલા જે ગીર સોમનાથની અંદર વરસાદ હતો અને ત્યારનો આ વિડીયો છે તે સામે આવ્યો છે। જી દિનેશ, અત્યાર સુધી કેટલી વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે અને શું જવાબો આપવામાં આવે છે તંત્ર તરફથી? જી બિલકુલ, જાખરવાડા ગામના લોકોનું કહેવું છે કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દર વર્ષે આ જે જાખરવાડા ગામના લોકો છે તેમને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। જે દિનેશ, જે પ્રકારે રોડ રસ્તાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે? કેટલા વર્ષોથી આ સમસ્યાનો તેઓ સામનો કરી રહ્યા છે? જી બિલકુલ, સમસ્યાની જો વાત કરવામાં આવે તો આ સમસ્યા છે તે વર્ષો જૂની સમસ્યા છે અને એક તરફ
સરકાર અને અધિકારીઓ છે તે રોડ રસ્તા બનાવવાની વાતો કરી રહી છે, ગામડાઓથી ગામડાને જોડવાની વાતો કરી રહી છે. બીજી તરફ ઉના તાલુકાના આ જે ગામડાઓ છે કે ત્યાં આગળ હજુ પણ વિકાસ છે તે શું કહેવાય તેમને લઈને લોકો છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગુજરાતમાં વહેલો વરસાદ આવ્યો અને જેના કારણે હાલ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. નર્મદા જિલ્લામાં 1 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે, જેમાંથી 45% જેટલું વાવેતર હાલ થઈ ગયું છે. તે પૈકી 30% વાવેતર એવું છે કે જે બિનપિયત છે અને વરસાદ આધારિત ખેતી થાય છે. ત્યારે હવે ખેડૂતો આશા રાખીને બેઠા છે કે વરસાદ સારો રહે. અહીં ડાંગર, જુવાર, મકાઈ, તુવેર જેવા પાક થતા હોય છે અને ત્યારે કુદરત ખેડૂતો પર મહેરબાન રહે તેવી આશા રાખીને બેઠા છે. જે વરસાદ આધારિત ખેતી છે અને નર્મદા જિલ્લાની ખેતી વરસાદ આધારિત થતાં ધન્ય પાકો જેવા કે ડાંગર છે, કપાસ છે, જુવાર છે જેવા પાકોનું વાવેતર કરીએ છીએ અને અમને વરસાદ સારો છે અને એ વરસાદને આધારિત ખેતી કરીએ છીએ. એટલે નર્મદા જિલ્લો પ્રછાત જિલ્લામાં આવે છે અને કુદરતનો મહેર છે કે આ વર્ષે વરસાદ વહેલો બી આવ્યો છે અને સારો છે. આ વાવણી કરી રહ્યા છે, સારામાં સારો આવવાના વરસાદ જો પડે તો અમારું સારું છે ખેતી લાયક, નહીં તો વરસાદ ના પડે તો આ બિયારણ બધું ફેલ જાય તો અમારી ઘણી મુસીબત પડે. ભગવાન પાસે એવી આશા માંગે છે કે વરસાદ આવવાનો પડવો જોઈએ. હમણાં વરસાદની સિઝન ચાલુ થઈ છે ને બિયારણ મોગા મહિનું નાખ્યું છે અને વરસાદ સારો પડે છે અને વાવણી લાયક વરસાદ પડે અને સારો વરસાદ થાય તો બિયારણ ફેલ ના જાય એવી ભગવાન પાસે અમે અપેક્ષા રાખીએ છીએ. નજીક ભાદર નદીનો આકાશી નજારો જોવા મળ્યો છે. 2 દિવસ પહેલા નદીમાં પૂર આવ્યું તો ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું. તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી હતી. તો ભારે વરસાદ ખાબક્યો હતો અને સતત વરસાદ વરસવાને કારણે નદીમાં પૂર આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. 22 જૂનથી ફરી એકવાર શરૂ થશે ધોધમાર વરસાદનો રાઉન્ડ અને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે તો આ તરફ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારીમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે सूचना पण आपवामां आवी छे। आने वाला अगले 7 दिन तक हल्के से मध्यम बरसात पूरा राज्यों में होने का संभावना है। इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है वो फेयरली वाइड स्प्रेड रहेगा पहला दिन और गुजरात रीजन में, और अगले 3 दिन 21, 22, 23 को वाइड स्प्रेड रहेगा और 24, 25, 26 को फेयरली वाइड स्प्रेड होगा। और जो सौराष्ट्र कच्छ रीजन में इसमें फेयरली वाइड स्प्रेड बरसात होने की संभावना है हल्के से मध्यम। और हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में है पूरा वीक के लिए। हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, तापी, नर्मदा, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ में कोई हेवी रेनफॉल का वार्निंग आज के लिए नहीं है, लेकिन कल से हेवी रेनफॉल वार्निंग पूरा के लिए दिया गया है। मतलब आपका 21 से लेकर 26 जून तक हेवी रेनफॉल का वार्निंग है। इसमें आपका 22, 23, 24, 25 हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में, और सौराष्ट्र कच्छ में 23 से लेकर 25 जून का हेवी रेनफॉल का वार्निंग है, और बाकी दिन में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और अगले 4 दिन आपका थंडरस्टॉर्म वार्निंग है 30 से 40 किलोमीटर स्पीड के साथ